ચાલુ વરસાદમાં મેગી ખાવાનો જે આનંદ છે ને એ કંઈક અલગ જ છે. અત્યાર સુધી ચાલુ વરસાદમાં તમે ભજીયા ખાધા હશે, પકોડા ખાધા હશે, ગાંઠિયા ખાધા હશે. આજે પહેલી વાર જંગલની અંદર અમે ચાલુ વરસાદમાં મેગીનો પ્રોગ્રામ કર્યો છે અને બહુ મજા આવી રહી છે. જોઈ લ્યો. એટલે આપણે સોનરક નદીની બાજુમાં હાઈ ક્લાસ મેગી ગરમા ગરમ બનાવી છે આ જંગલોની વચ્ચે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? કેમ છો તમે? આઈ હોપ તમે મજામાં હશો, તાજા મજા હશો અને આપણી જેમ બાકી ફૂલ મોજમાં હશો. તો સ્વાગત છે તમારા બધાનું આપણી આ વ્લોગની ચેનલમાં. અને જો વ્લોગની ચેનલમાં તમે નવા હોય ને હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ગાઈઝ, આ છે અમારી ઓફિસના બહારનો નજારો. અંદરથી હું ક્યારેક તમને બતાવી દઈશ. આમ બહાર મસ્ત જો છોડ બોર વાવ્યા છે, પેડ લગાવ્યું, પેડ. એટલે અમે જેકી શોપને સિરિયસ લઈ લીધો છે અને અમે બધા ઓફિસની આજુબાજુમાં પેડ જ લગાવી દીધા છે. તો ગાઈઝ, તમે અત્યારે વાતાવરણ જોઈ શકો છો, મસ્ત એક નંબર વરસાદી વાતાવરણ છે. આપણે વરસાદવાળો બ્લોગ નાખ્યો પછી આજે આપણે ઓફિસે બેઠા હતા તો વિચાર આવ્યો કે આવું વાતાવરણ છે તો શું કરવું. તેમાં ઋતિકભાઈ છે ને કંઈક લઈને આવ્યા છે. હવે હું લઈને આવ્યા એ ખબર નથી, તો તમને ટાઇટલ જોઈને તો ખબર પડી ગઈ કે આપણે મેગીનો પ્રોગ્રામ કરવાનો છે. પહાડ ઉપર જઈને, ગિરનારના પહાડ ઉપર જાવું ક્યાંક ને વ્યવસ્થિત લોકેશન ઉપર બેસું, ત્યાંથી નાખો લોકેશનનો નજારો બતાવશું, ત્યાં મેગી બનાવશું અને મોજ કરશું. અને એમાં જો વરસાદ આવી જાય તો ફૂલ મોજ થઈ જાય. હું કે સૌદભાઈ એંગ્રી લુક આપો માં બ્લોગ છે વળી અહીંયા બધા બી ને વયા જાય વિડીયોની જેમ. વરસાદમાં તો પડે જ ને, ચોમાસું છે નાઈ નાખો 4 મહિના, 8 મહિનાનો મેલ 4 મહિનામાં કાઢો. 8 મહિનાનો મેલ કાઢવા માટે 4 મહિના તો અમે તો નાઈએ છીએ ભાઈ રેગ્યુલર. તો ચાલો, તમારો 1 પણ મિનિટનો ટાઈમ વેસ્ટ કર્યા વિના આપણે જઈએ છીએ સીધા ડાયરેક્ટ ભવનાથમાં. કંઈક પહાડ ઉપર લોકેશન હવે ઋતિકભાઈ જોયું છે. ઋતિકભાઈ લઈ જાય હવે જંગલના રસ્તામાંથી, ક્યાં ક્યાં લઈ જાય કોને ખબર. જોયું તો છે ને, હવે જોઈએ. હાલો તો ત્યાં જઈને અમે મસ્ત પ્રોગ્રામ કરવાના છીએ, તો તમે અમારી સાથે રહ્યો. લેટ્સ ગો. તો ગાઈઝ, અત્યારે આપણે આવી ગયા છીએ જંગલની અંદર. તમે જોઈ શકો છો મસ્ત પ્રોગ્રામ કરવાનો છે. તમને ટાઇટલ જોઈને તો ખબર પડી ગઈ છે. તો હવે જોઈએ શું થાય છે. આકિબભાઈ, શું લાગે છે હવે આમ પહાડી ઇલાકામાં અને જંગલના ઇલાકામાં મેગી બનશે? મેગી બને છે કે નહીં તો ચેલેન્જ છે, આપણે બતાવવાનું છે લોકોને બને છે કે નથી બનતી. ઓકે, તો તમે લાસ્ટ સુધી કન્ટિન્યુ રહેજો અમારી સાથે. અમે જોઈએ મેગી બનાવીને ખાઈએ કે પછી હું બનાવીને ખાઈએ છીએ ખબર નહીં. બાકી અહીંયા જે નેચરલ વાતાવરણ છે ત્યાં અમારા કુક સાહેબ જાય છે. કુક એટલે હું મારે બનાવવાની છે? હા, તમારે જ બનાવવાનું. તમને અહીંથી પછી સીધા માસ્ટર શેફમાં મોકલવાના છે. માસ્ટર શેફ મેગી? હા, માસ્ટર શેફ મેગીના. દુબઈ મોકલશું. અને મિનરલ વોટર નહીં હોય તો નદીનું પાણી તો છે જ. હા, રહ્યું જો નદીનું પાણી, હાઈ ક્લાસ નદીના વાતાવરણ તો જોવો ભાઈ, આમ મજા આવે, અનોખી મજા આવે ભાઈ. સિટી કરતાં તો એમ થાય કે 2-4 કલાક આવી રીતે આમ રિલેક્સ થવા માટે આવી રીતે આવી જવાય. પ્યોર ઓક્સિજન મળે, પ્યોર. તો હવે અહીંયા જગ્યા ગોતે છે. આવા ડેન્જર રસ્તા ઉપરથી હાલી હાલીને અમે અહીંયા પહોંચ્યા છીએ. હવે જગ્યા ગોતે છે. ફાઇનલી ઋતિકભાઈ, શું છે, જગ્યા મળી ગઈ? હા, એ કરીએ આપણે કાંઈક. આપણે સરપ્રાઈઝ દઈએ ને પબ્લિક. અહીંયા ક્યાંય જનાવર કે સિંહ બી કાંઈ આવી નહીં જાય ને આપણી જાન ઉપર. હા, મેગી ખાવા. હા, મેગી ખાવાનો તને ખાવા આવે તો એની વાત અલગ છે. આપણે મેગી ખાતા હોય ને એ આપણાને ખાવા આવી જાય એટલે પછી આપણે એકબીજાને આગળ કરી દઉં. બીજું તો શું હોય એ જોઈ લઈએ. હવે લેટ્સ સી શું થાય છે. ચાલો કન્ટિન્યુ રહેજો આપણી સાથે આ વ્લોગમાં. લેટ્સ સી. તો ગાઈઝ, અમારે વાં મેગી બનાવવાનો પ્લાન હતો પણ અહીંયા કેન્સલ કરીને ઋતિકભાઈ અત્યારે આ પાણા ઉપર લઈ આવ્યા છે મસ્ત ખુલ્લી જગ્યામાં. એટલે હવે જોઈએ ઋતિકભાઈ કેવી મેગી બનાવે છે. હવે ઋતિકભાઈ, સૌથી પહેલા તો આ તમે બતાવી દો, આ શું છે? એ ગેસનો સ્ટવ છે ભાઈ. ગેસનો સ્ટવ. તમે જોઈ શકો છો, આને ગમે ત્યાં લઈ જાઓ ટ્રેકિંગમાં, આવી રીતે આપણી રીતે જંગલમાં મેગી બનાવવા, ગાંઠિયા બનાવવા, ભજીયા બનાવવા તો વાંધો ન આવે ને? કાંઈ વાંધો ના આવે. કલાક સુધી ગેસનો બાટલો હાલે. ઓહો, કલાક સુધી ગેસનો બાટલો હાલે. તો બસ હવે ફટાફટ મેગી બનાવો હાઈ ક્લાસ યાર. બનાવવાની જ નાખવાની હોય ને મસ્ત. આમ ટેહડો પડી જાવો જોઈએ. આગળ હવે માણસોને સિનેમેટિક શોટ બતાડી દો. ઓકે, સિનેમેટિક શોટ બતાવી દો. અહીંયા ભાઈ અત્યારથી પાણી હું પીશ? તરસ લઈ ગયા, ગળું સુકાઈ જાય. મેગીનું પાણી છે પણ ભાઈ મેગીનું જો પછી મેગીમાં ઘટશે નહીં ને ભાઈ? અરે ના ઘટે, આપણી પાસે ઝરણું છે. ઝરણું પણ અત્યારે તો અત્યારે ઝરણાનું પાણી વાપરવા જેવું નથી. તમે જોઈ શકો છો ઝરણું તો છે. ગારી નાખશું.
ઓકે ગાયણી લઈ આવ્યો છે? નહીં નહીં આ ટી શર્ટ થી. અચ્છા મને એમ લાગે છે કે આ બેગમાં છે ને ઋતિકભાઈ ઈ હારું ને પેલા ભેગી બનાવી નાખો. અરે છાટા આવે તો મજા આવે ચાલુ વરસાદે મેઘ છાટા આવશે ને તો આપણી પાસે સગવડ છે. ઓકે હા ક્યાં વાત છત્રી છે છે. ઓહો બધું લઈને જાય પછી આ બેગમાં છે ને એનું આખું ઘર છે રસોડું છે હે? આ તારું કામકાજ ઓના જેવું છે ઓલું કોણ ગોવિંદો અરે લાયાઓ ને હા બધું લઈ આવ્યો જ છું. પ્યાજ હે હા હે આલુ હે હા હે ભીંડી હે હા હે અચ્છા ચટણી હે હા હે ટમેટા હે હા હે ગાજર હે હા હે મૂલી હે હા હે. વાહ બરોબર છે વાહ ક્રિએટ થઈ ગયો અહીંયા પાછો ઈ સીન એટલે બધું અહીંયા જજો આમ જોઈ લ્યો તો ફટાફટ બનાવો હવે બનાવી તો ખાઈ નાખી હા હા ખાઈ નાખીએ. રેડી આવી રીતે જંગલની વચ્ચે હળવા હળવા છાટામાં મેગી ખાવાનો જે આનંદ છે એ કંઈક અલગ જ આવશે હજી લીધો નથી પણ અલગ આવશે જોઈએ લેટ ઋતિકભાઈ થોડીક જલ્દી કરજો આ બધા જો ભૂખા લાટ થયા છો જલ્દી કરી દે. અને ભૂખ બી લાગી છે એ બહુ ભાઈ, જોરદાર. એ હું જલ્દી જ કરતો તો આ ભાઈ બ્લોગ બનાવવાના ચક્કરમાં ભલે બોડું કરાવે છે. જલ્દી કર જલ્દી કર એમાં ગયું પણ તમે લોકો એક વસ્તુ યાદ રાખજો જ્યારે બી જંગલમાં આવો ને ત્યારે પ્લાસ્ટિક હંમેશા તમારી બેગમાં પાછી લઈ જાઓ અને તમારા ઘરની કચરા પેટીમાં નાખી દેવી. અને main વસ્તુ તો હે પ્લાસ્ટિક લઈ જ ના જાવી. હા અને બરાબર, કદાચ કેમ કે કોઈ કારણસર બહુ લઈ જાઓ નુકસાન કરે છે. તો બેગમાં કેરી કરીને પાછું સિટીમાં લઈ જાઓ. ભાઈ આ કયું નો એમાં ફેંકી દો. ઈ નહીં ઓલો કયું નો ચમચી બતાવે છે ભાઈ એને ભૂખ બહુ લાગી છે ચમચી લઈને તૈયાર જ છે કે મેગીનો તો પેલો અમે રાખો એટલે ડાયરેક્ટ ઝાપટી જ જવાનું. ઝાપટી જ જવાનું છે ભાઈ ભાઈ જો અહીંયા બને છે હાઈ ક્લાસ એ પાણી તો આપો. ઋતિકભાઈ આખું રસોડું ભેગું લઈને પડે છો અલ્યા પાણી પાણી દ્યો ભાઈ મસ્ત મજા આવે છે ભાઈ આમાં લોકેશન જોવા જેવું છે. મેગીની એક્ઝેક્ટ પાછળ જ પાણી છે. તો જુઓ ખાલી સીન તો જુઓ. એક નંબર હો આવી મેગી ક્યાંય પહાડ ઉપર આપણે નહીં ખાધી આપણે અહીંયા જંગલમાં ખાઈએ જેવી મેગીઓ ઈ તો મેન છે યાર. આ જુનાગઢમાં જ આ મોજ લઈ શકો. એટલે તો આપણે કાલ ઓલા વ્લોગમાં બી કીધું તું કે કુછ દિન તો ગુજારો જુનાગઢ में તો આજે બી આપણે પાછું કહી દઈએ કુછ દિન તો ગુજારો જુનાગઢ में જૂના જૂના પટ્ટા ને વચ્ચે આવ્યું ગઢ એટલે જુનાગઢ સ્કૂલમાં બહુ કહેતા નવાબોનું ગામ છે ભાઈ. નવાબોનું ગામ છે બધા નવાબ જ છે ને તો ઋતિકભાઈ પાછું કઈક કોથરામાંથી કાઢ્યું છે આ તાલપત્રી જેવું શું છે તાલપત્રી નથી ભાઈ, વિન્ડશીલ્ડ હે. હા સાઈડની હવા આવતી હોય ને તો એ રોકી લે એમ. આ ભાઈ જોઈ લે ભાઈ આપણે હવે છે ને એક કામ કરીએ મનાલી બનાલી શિમલા એના હાટું જ લીધું હતું ભાઈ, એટલે કેન્સલ થયું. હા ત્યાં જઈને કઈક ટ્રેકિંગ કરીએ શું કહેવાય બુલેટમાં જઈએ આમ લદ્દાખ લે કાંઈ ન હોય, બુલેટમાં ના જવાનું હોય, બરોબર છે. અહીંથી ટ્રેનમાં બેસી જવાનું હોય ને ડાયરેક્ટ ટ્રેકિંગ કરવાનું ચાલુ કરી દેવાનું હોય પહાડોમાં. વાહ ભાઈ વાહ આપણું જુનાગઢ કઈ પહાડોથી ગમતો છે નહીં હા બસ એમ. હા એટલે આપણે અહીંયા તમારો ઈ પ્રોપર ઉપયોગ થઈ ગયો બધી વસ્તુનો હો ભાઈ. જોઈ લે ભૂખો લાટ બેઠો છો સૌદ સીધી મેગી ઉપર જ નજર છે હે હા, કેટલી વખત ચા બનાવી છે. ચા અહીંયા કેટલી વખત બનાવી. મજા અલગ જ છે હો આમાં. અહીંયા અમે કેટલી વખત બેઠા બેઠા આપણે દૂધ નથી લઈ આવ્યા ને બાકી ચા બની કેમ કરવાનું છે. ભેંસું અહીંયા નાતી હોત ને તો હજી ભેંસું માંથી લાઈવ દૂધ નીકાળીને લાઈવ દૂધની ચા બનાવો તો એટલે આકીભાઈ જરીક આ નદી વિશે તો ઇન્ટ્રોડક્શન દઈ દો એકચ્યુઅલમાં આ નદીનું નામ છે સોનરખ. એવું કહેવાતું વર્ષો પહેલા. એટલે આ એક મિથ છે કે સચ્ચાઈ છે આપણને ખબર નથી. પણ વર્ષો પહેલા એવું કહેવાતું નવાબ સાહેબના ટાઈમમાં કે આ નદીમાંથી સોનું નીકળતું. જો આ સોનરખ નદી એટલે એને સોનરખ નદી કહેવાય છે. હમણાં નદીને આપણે જોઈને લાગતું નથી કે આમાંથી કોઈ સોનું કે હશે શાયદ. એક મિથ પણ હોઈ શકે ને એક સચ્ચાઈ પણ હોઈ શકે, પણ એ નથી ખબર શું છે. પણ નીકળતું એવું કહેવાય છે, પણ હમણાં એની કોઈ પ્રૂફ નથી. એટલે આપણે હમણાં એને નામ તો સોનરખ જ છે, પણ એનો કોઈ પ્રૂફ નથી. એટલે આપણે સોનરખ નદીની બાજુમાં હાઈ ક્લાસ મેગી ગરમા ગરમ બનાવી છે આ જંગલોની વચ્ચે એ ગોલ્ડન કલરની હો ભાઈ ભાઈ. તો ગાઈઝ ફાઇનલી આપણી મેગી બની ગઈ છે અને એક મિસ્ટેક કરી નાખી છે ઋતિકભાઈએ. ઋતિકભાઈ ડીશ બીશ કઈ લઈ આવ્યા નથી એટલે આમાં ડાયરેક્ટ ખબરવાનું જ છે. એમાં જ હોય, એમાં જ તો પ્રેમ વધે. અચ્છા મોહબ્બત વધે એમ ને 5 જણા છે, હા 5 લોકો છે ને ચમચી 4 જ છે. તો એક જણો હાથથી ને ખાય બીજું શું કરવું? એડજસ્ટ. ઓકે તો પછી હવે આપણે આમ જ હબોડવાનું છે. હાથની જેની સલાહ આપી ને ઈ જ હાથથી ખાય. સૌદભાઈ ઓકે મેં કાંઈ હાથની સલાહ મેં નથી આપી ભાઈ. તો વિડીયોમાં મેં તો સબૂત એમ છે. કીધું કે પ્રેમ વધે એટલે કે એકબીજાને ચમચી આપો એકબીજાની યાર. બે ની વાલા ઈ ખાય બે ની વાલા તમે ખાઓ તો પ્રેમ ઈ રીતના વધે ને. મેગી તો બની ગઈ
પણ મેગી ગરમ બની તો અત્યારે સૌદભાઈ જો ઠંડી કરે છે. હવે ઠંડી કરવાનો તરીકો જોવો તમે ખાલી. આ બેતા પાણીમાં છે ને આમ રાખી દેવાની એટલે ઠંડી થઈ જાય. દેશી જુગાડ ઠંડી થઈ જ જાય ને ભાઈ. ઓકે, એટલે જંગલમાં બધું જુગાડ જ કરવાનું છે એમ ને. જુગાડ જ કરવું પડે હો ભાઈ. આ જોજો ચમચી નો જાય મેગી પાણી નો પડી જાય, બાકી પછી કોઈ વસ્તુ નહીં બાકી પછી સીધું ઘરે જ જવાનું થાય. ના ના મેગી ખાધા વગર તો નહીં જ જાય આપણે. ઓકે અતિકભાઈ ગરમ મને નહીં ભાઈ સ્વાદ નથી સ્વાદ કેવો છે? ગરમમાં હું ખાઈ ગયો. એક નંબર. હજી ગરમ છે, થોડીક ઠરવા દ્યો. અને જો છાટા આવે છે તમને મારા ચશ્મા ઉપર દેખાતા હશે. એરિયો પાણીમાં દેખાય જ છે. તો ચાલુ વરસાદમાં મેગી ખાવાનો જે આનંદ છે ને એ કંઈક અલગ જ છે. અત્યાર સુધી ચાલુ વરસાદમાં તમે ભજીયા ખાધા હશે, પકોડા ખાધા હશે, ગાંઠિયા ખાધા હશે. આજે પહેલી વાર જંગલની અંદર અમે ચાલુ વરસાદમાં મેગીનો પ્રોગ્રામ કર્યો છે અને બહુ મજા આવી રહી છે. જોઈ લ્યો. ઓ ગાઈસ, અત્યારે તમે જોઈ શકો છો મેગી થઈ ગઈ છે ફૂલ ચાટ અને આપણે ખાઈ લીધી છે. તો હવે આપણે જાશું થોડો ઘણો એનો આનંદ લઈને પાછા ઘરે, કારણ કે ઓલરેડી અત્યારે 6:15 થઈ ગયા છે. હા, ચા પાણી નથી પીવાના? અરે ચા પાણી પી નાખશું. હવે જોઈએ, હવે જો ચા પાણી પીવું તો તમને આગળ કટ બતાવશું. બાકી પછી આ વ્લોગ આપણો અહીંયા જ પૂરો થઈ જાય. જંગલમાં ચાલુ થયો, જંગલમાં પૂરો થાય. તો બસ નવા વ્લોગ માટે જલ્દી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ને બહુ જલ્દી નવો વ્લોગ આપણો આવી જશે. આવી જ રીતે આપણે ધબધબાટીને બહાટી બોલાયા કરશું. તો સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ બહુ જલ્દી મળીએ આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને ટાટા, બાય બાય, સી યુ, ટેક કેર, ગુડ નાઇટ.